ટેકુ તલસાણિયા સરનું ટાઈમિંગ કેવું છે? બહુ સુપર, અમેઝિંગ. ફિલ્મ એક એવી છે, મેં જોઈ, ટ્રેલર જોયું, મેં કોની પર નજર રાખું? બહુ સાચી વાત છે. અમે આ પ્રોજેક્ટમાં આઈ થિંક અમે એની બર્થડે સેલિબ્રેટ કરી Yeah. હતી. એમને એક્ઝેક્ટ 70 years પૂરા થયેલા છે. બર્થડે અમે એન્જોય કરી હતી કેક વેક ખાઈને. તો યાર ઈ 70 યાર મારી ઉંમર હશે એના કરતા 10 વર્ષ વધારે તેમની કરિયર છે. 40 yearsની એમનું જર્ની રહી છે. એમાં હિન્દી બી આવી ગયું ને ગુજરાતી બી આવી ગયું ને સિરિયલ બી આવી ગઈ ને ફિલ્મ બી આવી ગઈ ને વેબ સિરીઝ બી આવી ગઈ ને નાટકો બી આવી ગયા. ખજાનો છે એમની ખજાનો પાસે છે તો. યાર. એમ એટલે એ તો એક્સપિરિયન્સ આમ તમે સીન આપો એટલે બનાવો કઈ રીતે એમને ક્વિક ખબર પડે. એમાં શેષુ બી માસ્ટર છે. એનું જોઈને શીખ્યા છે અમે લોકો, એટલે હું પણ એમનો બહુ જુનિયર. અને ધ બેસ્ટ થિંગ ઇઝ યુ નો વોટ આઈ ફીલ ઇઝ કે તમે એક્ટર ભલે તુર્રમ ખા હો પણ માણસ કેવા છો એ બહુ મેટર કરે. એક્ટર તમે બહુ જ સોલિડ મારફાડ હો, જો માણસ 19-20 હોય ને તો એમાં મજા નથી આવતી. એ હવે આજે બે ભાઈઓના સીન છે અમારા આખી ફિલ્મમાં, બંને અલગ અલગ છે. ઓલી ધરીમાં ને આ ધરીમાં છે અમે લોકો. પણ એવું કોઈ દિવસ એમને કોઈ દિવસ એવું નથી રાખ્યું ફિલ્મમાં કે ભાઈ હું છું, હું સિનિયર છું તો હું આવી રીતે જ કરીશ, તું તારી રીતે કર. સમજીને બાકાયદા વાતો કરીને બનાવીને સીન એક્સટેમ્પર, એમાં જો મારે લાયક હોય તો એ લાઈન મને આપતા, આ મારામાં નહીં જાય, તારામાં બરાબર જશે. એક્ઝેક્ટલી. ધેટ ઇઝ અ ગુડ પંચ. એટલે જેને કહેવાય ને બાકાયદા એની ઉપર હું પંચ લઈ રહ્યો છું, તો એ જ મને આપી રહ્યા છે પંચ. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.